એ સમયથી રક્ષાબંધનનો આવો પવિત્ર તહેવાર જે બેન ભાઈની રક્ષા માટે થઈ પ્રભુને પ્રાર્થના કરે એવો તહેવાર ઉજવાય છે. અને બલિરાજાની આવી સુંદર જીવન ચરિત્રની કથા પ્રસંગ બતાવ્યો છે. ત્યારબાદ મન્વંતર બદલાયો છે. મન્વંતર પૂરો થાય, કલ્પ પૂરો થાય ત્યારે પૃથ્વી એ પ્રલય પામે. કહે બરોબર 11 ફોન કરે સામે, સાંભળો તમે ઓફિસેથી પાછા આવો, આજે હું એકાદશી દઈ છું, તમે ફરાળી ભેળ વળતા લેતા આવજો, પેંડા લેતા આવજો 1.5 કિલો, અને સાથે જ ઓલો ચેવડો બહુ સારો મળે છે એ ચેવડો તો લેતા જ આવજો. અને વચ્ચે જો દુકાન ખુલી હોય તો ફરાળી પીઝા મળતા હશે એ લેતા આવજો. એટલે એકાદશી કરો કે ના કરો તો પછી એક જ ફળ મળે, તમારે ખાઈ ખાઈને જ એકાદશી કરવી છે. તો એકાદશી માં છે એટલે વેદવ્યાસજી મહારાજે એક જ વાક્યમાં અહીંયા સુધીની કથાને કહી દીધી કે ગુરુવર છે ત્યક્ત રાખજો. ગુરુજીના વચનથી રામજીએ રાજનો ત્યાગ કરવો પડ્યો છે. આમ વેદવ્યાસજી મહારાજ કહે. એટલે એક જ શ્લોકનું એક જ પદ અને અહીં સુધીની કથા લઈ દીધી. ગુરુવર છે ત્યક્ત રાખજો. પછી વ્યચરદ અનુવનમ, વનની અંદર વિચરણ કરે છે. પદ્મ પદ્ભ્યામ પ્રિયાયા, થોડી વિશેષતા આપી કે ભગવાન રામજીના ચરણ એટલા બધા કોમળ છે કે તેના પર ગુલાબની પાંદડી જો એમને લાગે તો પણ લાલ લાલ ચિહ્ન થઈ જાય છે. હવે એના કરતા ભગવાન રામના તો આટલા બધા ચરણ ચિહ્ન, પણ એનાથી પણ શું કોમળ ચરણ ચિહ્ન માં જાનકીના છે, માં સીતા અંબાના છે. તો આમ બંને એ વનવાસની અંદર વિચરણ કરે છે. અને પછી તો વિચરણ કરતા અનેક સંતો અને ઋષિઓના આશ્રમમાં જાય છે, સૌ સાથે સત્સંગ કરે, પંચવટીમાં મુકામ કરે છે. પંચવટીની અંદર રહે ત્યારે એક સોનાનું હરણ આવે અને એના પાછળ